દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં જેમનું નામ શુમાર છે એવા મુકેશ અંબાણીનો અંબાણી પરિવાર હાલ ઉત્તરાયણ બાદ ચર્ચામાં આવ્યો છે. જી હા દોસ્તો, ઉત્તરાયણ બાદ અંબાણી પરિવારના મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટ ચર્ચામાં આવી છે. જી હા દોસ્તો, રાધિકા મર્ચન્ટને લઈને અને અંબાણી પરિવારને લઈને કેટલીક તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે. ત્યારે કેટલાક સમાચાર પણ એવા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જે જાણીને તમે નવાઈ પામી જશો. ત્યારે આપણે જાણીએ છીએ મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે એમના દીકરા એટલે કે અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થયા હતા. આ જીવો વર્લ્ડ સેન્ટર ખાતે દેશ અને દુનિયાની અનેક સેલિબ્રિટીઓ હાજર રહી હતી. આ ઉપરાંત બિઝનેસ જગતના અનેક ઉદ્યોગપતિઓ, આ ઉપરાંત સાથે સાથે ક્રિકેટ જગતના પણ અનેક દિગ્ગજો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને દીપાવ્યો હતો. ત્યારે દોસ્તો, હવે એવા સમાચાર સામે આવ્યા છે કે અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટ 2 મહિનામાં જ પ્રેગ્નેન્ટ થઈ છે. ત્યારે લોકો એમના પર સવાલ ઉઠાવી રહ્યા છે કે આખરે આવું કેવી રીતે શક્ય બની શકે. તો દોસ્તો, હવે એમનું શ્રીમત પણ રાખવામાં આવ્યું છે. કેટલાક યુઝર્સ એવી પણ કોમેન્ટ કરી રહ્યા છે કે હવે રાધિકા મર્ચન્ટનું શ્રીમત સંસ્કાર પણ રાખવામાં આવ્યા છે. શું આ વાતોમાં સત્ય છે કે નહીં? આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે અમે વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને એક લાઇક અને ચેનલ ઉપર જો તમે નવા છો તો ચેનલને બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. દોસ્તો, અંબાણી પરિવાર હંમેશા ચર્ચામાં આવતો હોય છે અને હંમેશા એમની તમામ વિડીયોઝ અને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતી હોય છે. ત્યારે હાલના સમયમાં એક વિડીયો અને એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં મુકેશ અંબાણીની દીકરાની સૌથી નાની વહુ એટલે કે રાધિકા મર્ચન્ટ જે હંમેશા ચર્ચામાં આવતી હોય છે. ક્યારેક એમની સુંદરતાને લીધે તો ક્યારેક એમની વિવિધ પ્રવૃત્તિઓના લીધે તે હંમેશા ચર્ચામાં આવતી હોય છે. ત્યારે હવે આ રાધિકા મર્ચન્ટ ફરીથી ચર્ચામાં આવી છે. આ રાધિકા મર્ચન્ટ એમના સાસુ નીતા અંબાણી સાથે ઉત્તરાયણના પર્વની ઉજવણીમાં તે સહભાગી થઈ હતી. ત્યારે આ ઉત્સવ દરમિયાન એમણે એમના પેટ પર હાથ રાખ્યો હતો. ત્યારે સૌ યુઝરે એવું માની લીધું છે કે રાધિકા મર્ચન્ટ પ્રેગ્નેન્ટ છે. પણ દોસ્તો, કેટલાક યુઝર્સ તો એવી ખાસ કોમેન્ટ કરી રહ્યા છે કે આવું કેવી રીતે બની શકે. તો મીડિયા રિપોર્ટ્સનું જો માનવામાં આવે તો આ તમામ વાતો અફવાઓ છે. આમાં વાતોમાં કોઈ પણ પ્રકારનું સત્ય છે નહીં. ત્યારે આ બધી વાતો પાયા વિહોણી છે. આ વાતોથી અફવાઓથી દૂર રહેવું જોઈએ. દોસ્તો, અંબાણી પરિવાર હંમેશા સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે અને એમાં પણ જો નીતા અંબાણીની વાત કરવામાં આવે તો એ આ તમામ નિયમોથી બાંધછોડ છે. કારણ કે નીતા અંબાણી હંમેશા પોતાના ગ્લેમરસ અંદાજ અને ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં આવતા હોય છે. એમની સુંદરતા પાછળ અનેક બોલિવૂડની અભિનેત્રીઓ પણ પીછેહટ કરે છે. ત્યારે આ નીતા અંબાણી એમના શોખને કારણે પણ કેટલીક વખત ચર્ચામાં આવતા હોય છે. ત્યારે એમની વહુ રાધિકા મર્ચન્ટ હવે એમને ટક્કર આપે છે. ત્યારે સુંદરતાનો મામલો હોય ત્યારે રાધિકા મર્ચન્ટ પોતાની સાસુ નીતા અંબાણીને પણ એમને ટક્કર આપે છે. ત્યારે આ બંને સાસુ વહુ વચ્ચેનું આ તસવીરો જે છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. આ તસવીરોમાં કેટલાક યુઝર્સ એવી પણ કોમેન્ટ મારી રહ્યા છે કે અનંત અંબાણીનું વહુ રાધિકા મર્ચન્ટનું શ્રીમંત પણ રાખવામાં આવ્યું છે. પણ દોસ્તો, આ તમામ વાતો ખોટી છે. આ અફવાઓથી દૂર રહેવું જોઈએ અને સાચી માહિતી જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. સોશિયલ મીડિયા પર તમામ માહિતી જે શેર કરવામાં આવે છે તેના પ્રૂફ કોઈ પાસે હોતા નથી. આ તમામ બાબતો મીડિયા આધારિત હોય છે. માટે અંબાણી પરિવારની અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડી છે. આ તમામ વાતો ખોટી છે. મુકેશ અંબાણી અને એમનો પરિવાર મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે એમના લગ્નમાં જોડાયો હતો. ત્યારબાદ લગ્ન પછી પણ અનેક ફંક્શનની આયોજન થયું હતું અને આ ફંક્શનના આયોજનમાં અનેક બોલિવૂડ સેલેબ્સ પણ હાજર રહ્યા હતા. ત્યારે ઉત્તરાયણનો તહેવાર પણ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો. ત્યારે હંમેશને માટે અંબાણી પરિવારના એન્ટેલિયા ખાતે કે જે મુંબઈમાં એન્ટેલિયા હાઉસ આવેલું છે, એ હાઉસમાં અનેક ફંક્શન આયોજિત કરવામાં આવતા હોય છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને જણાવ્યું કે આખરે રાધિકા મર્ચન્ટ સાથે જોડાયેલી આ તમામ વાતો જે કાંઈ છે એ ખોટી છે. મીડિયા રિપોર્ટ્સ આધારિત આ માહિતી કેટલીક ખોટી પણ હોઈ શકે છે. ત્યારે દોસ્તો, આશા રાખીએ તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.